જય હિન્દ મિત્રો, સ્વાગત છે ફરી નવા વિડીયોમાં। મિત્રો, આ જિલ્લાનું અલગ મેરિટ છે બનશે એવા ન્યૂઝ આપણને મળ્યા છે। મિત્રો જુઓ, મહત્વની બેઠકમાં નિર્ણય કેટલો યોગ્ય લેવાય છે અથવા લેવાનો છે। શું તમે પણ આ જિલ્લાનો છો તો તમારા માટે માહિતી ઇમ્પોર્ટન્ટ રહેવાનું છે। મિત્રો આટલું જ મેરિટ રહેશે, એના ઉપર પ્રોપર માહિતી આપવાનું છું। વિડીયો અંત સુધી નિહાળજો। શું છે અલગ જિલ્લાનું અલગ મેરિટ, એના ઉપર જે ન્યૂઝ મળ્યા છે, ક્લિપ મળી છે, એના ઉપર થોડી વિગતવાર આપણે ચર્ચા કરીએ। એના પહેલાં મિત્રો ખાસ શૈક્ષણિક લગતી અપડેટ જોવા માગો છો અને કાયમી ભરતી માટે તમે મિત્રો પીએમએલની રાહ જોઈને બેઠા છો તો ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરજો। જ્યારે ત્યારે કંઈ અપડેટો સાથે પીડીએફો આવશે ત્યારે મિત્રો આપણે ટેલિગ્રામ, વોટ્સઅપ ગ્રુપ સહિત યુટ્યુબમાં આપણે એની ઇન્ફોર્મેશન આપીશું। તો ખાસ મિત્રો નવા છો ચેનલ ઉપર તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। તો આપણને ક્લિક મળી છે જેમાં શિક્ષક ભરતીમાં કચ્છનું મેરિટ અલગ રખાય એવી અહીંયા દરખાસ્ત છે મૂકવામાં આવી છે। મિત્રો કોંગ્રેસ દ્વારા પત્રકાર પરિષદમાં સાંસદ ધારાસભ્યોનું રાજીનામું આપી સરકાર પર દબાણ લેવા તેવી માંગ કરાઈ છે। તો ભુજ કચ્છ જિલ્લામાં કોંગ્રેસ દ્વારા ઉપિન ભવન ખાતે મુખ્યમંત્રીના પત્રકાર પરિષદ યોજાઈ હતી, જેમાં કોંગ્રેસના શિક્ષણ ક્ષેત્રે નિષ્ફળતાની જે કામગીરી જોવા મળી રહી છે જેને લઈ સાંસદે રાજીનામું આપી દેવાની શીખ આપી હતી, જેને ધ્યાનમાં લઈ મિત્રો એવી પણ અહીંયા વાત ચાલુ છે કે કચ્છનું મેરિટ છે એ અલગ રાખવા અહીંયા ધારાસભ્યો દ્વારા વિનંતી કરવામાં આવી છે। મિત્રો આ કચ્છનું મેરિટ લિસ્ટ અલગ હોવું જોઈએ તો હાલમાં કચ્છ શિક્ષકો માટેનું ટ્રેનિંગ સેન્ટર થઈ ગયું છે। ગાંધીનગર જઈ ફોટો સેશન કરાતા જે કચ્છ માટે શિક્ષણ ક્ષેત્રે અલગ નિયમ બનાવી અને કચ્છના જે શૈક્ષણિક કાર્ય વધે એ સારું થઈ મિત્રો અલગ નવી કંઈક રચના કરવામાં આવે એવી ઉમેદવારોની સાથે ધારાસભ્યોની માંગ જોવા મળી રહી છે। બાકી મિત્રો આજના ન્યૂઝ એ હતા કે શિક્ષક ભરતીમાં કચ્છનું મેરિટ અલગ રખાય। બાકી અગાઉનું જોવાનું એ રહેશે કે શું આ શક્ય બનશે મિત્રો તો ચોક્કસ તમને આના ઉપર કંઈ બીજો રિપોર્ટ આવશે તો તમને ચોક્કસ જણાવવામાં આવશે। જેથી લાઇક, શેર, સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। જય હિન્દ, જય ભારત।